યુનિટ નંબર 4, ધી એડજસ્ટમેન્ટ. બરાબર, રિટન બાય ગુલઝાર. એક સરસ મજાની સ્ટોરી છે કે જેમાં કહી શકાય કે ભાઈ સંબંધ કેવો હોવો જોઈએ. બરાબર, એડજસ્ટમેન્ટ કરવું જિંદગીમાં જરૂરી છે. પુરુષ હોય કે સ્ત્રી હોય, લગ્ન પહેલા કે લગ્ન પછી કે ઇવન કોઈ પણ એવી સિચ્યુએશન્સ હોય, કોઈ પણ એવી લાઈફની મોમેન્ટ હોય કે જેમાં એકબીજાનું એડજસ્ટમેન્ટ જરૂરી છે. જો લાઈફમાં એડજસ્ટમેન્ટ ન હોય તો જિંદગીને સારી રીતે જીવી શકાય નહીં. તો ગુલઝારા એક સ્ટોરી જે છે એના દ્વારા સરસ મજાનું સમજાવે છે કે ભાઈ સંબંધ શું છે, એમની વચ્ચેનું જે અનુકૂલન જે છે એ શું હોય શકે. કોઈ એક વ્યક્તિ બીજાની અમુક વસ્તુને છોડી દે કે કોઈ બીજો પહેલાની અમુક વસ્તુને છોડી દે અને એ એકબીજાને થોડુંક જતું કરીને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરીએ તો કેવી રીતે રહી શકાય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અહીં આપણને આપેલું છે, જેના મેઇન કેરેક્ટર 3, નાના, નાની અને એમનો પૌત્ર. જોઈએ. ઇટ વોઝ અ મિસ્ટેક. અમારી ભૂલ હતી. નોટ ટુ ટેક નાના ઓર ગ્રેન્ડફાધર. બરાબર, મમ્મીના પપ્પા એટલે કે નાના દાદા. ટુ ધ ફ્યુનરલ ઓફ અર ગ્રેન્ડમધર અર નાની. કહે છે કે અમારા નાની મતલબ અમારા દાદી મૃત્યુ પામ્યા ત્યારે એમના અંતિમ સંસ્કારમાં, ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કારમાં અમે નાનાને ન લઈ ગયા, એ અમારી ભૂલ હતી. ગો ટેક હર અવે. જાઓ એને લઈ જાઓ. whisper into her ears that I am too on the way. whisper into her ears. એ જે નાની હતી એ નાનીના કાનમાં whisper એટલે ધીમેથી બોલવું. ધીમેથી કહ્યું કે જાઓ લઈ જાઓ અને I too am on the way. હું પણ તારી વાટમાં જ છું, મતલબ હું પણ એ જ રસ્તે છું. કારણ કે નાના નાની બંને ઉંમર લાયક છે. નાની મૃત્યુ પામ્યા છે. નાના પણ કહે છે કે ભાઈ હવે હું તારી પાછળ પાછળ આવવાનું છું. નોટ ફાર બિહાઇન્ડ મતલબ ઘણે દૂર નથી, થોડાક જ ટાઈમમાં હું તારી પાછળ પાછળ આવવાનું છું. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધી બિયોન્ડ. અરે ડોસીને મતલબ કે તારી નાનીને કહી દે કે હું તને પરલોકમાં મળીશ. બિયોન્ડ એટલે પરલોક, બીજો દેશ. એટલે કે હું કહી દે ને કે હું એને બીજા લોકમાં મળીશ, બીજા ભવમાં મળીશ. જ્યારે અગ્નિ સંસ્કાર માટે જે નનામી હતા એ ઉપાડતા હતા ત્યારે નાના આવા શબ્દો આ ડોસીને લઈ જાઓ, કહી દો કે હું પણ તારી પાછળ જ આવીશ અને પેલા ભવમાં પણ હું તને જોઈ લઈશ. with heavy hearts, ભારે હૃદય, we hosted Nani's bier on our shoulder. ભારે હૃદય અમે BIER બાયર એટલે નનામી, અને એ જે નાનીની નનામી હતી એને અમે અમારા ખભા પર ઉંચકી. સાદી ભાષામાં જે ઠાઠડી કહીએ છીએ, નનામી કહીએ છીએ.
I turn to look. હું માત્ર પાછો ફર્યો, just once, એક વાર જોવા માટે કે, and found Nana stepping away from the balcony into the room. અને જોયું કે નાના બાલ્કની એટલે કે અગાસીમાંથી એમના રૂમ તરફ જઈ રહ્યા હતા. pulling the door shut after him. અને દરવાજો ધડામ દઈને પછાડીને મતલબ બંધ કરતા એમના રૂમમાં જઈ રહ્યા હતા. ગુસ્સામાં હતા નાના. મૃત્યુ પામે નાનીના પછી. He had lived with Nani for over half a century. વિચારો, નાના અને નાની એકબીજા સાથે મતલબ લગ્ન કર્યા પછી લગભગ 50, 52, 53 વર્ષ સુધી જોડે રહ્યા. Seen her radiant face every day of those years. તેણીનો રેડિયન્ટ એટલે ખુશખુશાલ ચહેરો દર વર્ષે જોતા. લગભગ અડધી સદી ઉપરાંત એમનો સમય એમણે ખેંચી લીધો. આગળ પેરેગ્રાફમાં જોઈએ. He must have been what? About 85 and approximately કહી શકાય કે તેઓ લગભગ 85 વર્ષના થયા હશે. ધ્યાન રાખજો, નાનાની ઉંમરની અહીંયા વાત કરી છે. ખરું ખોટું કે શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાય તો we have to remember કે approximately નાનાની ઉંમર થઈ હશે 85 વર્ષ. And yet, અને હજી સુધી he would find something to grumble at everything Nani did. છતાંય નાની સાથે એ હંમેશા કંઈક ને કંઈક ખામી કાઢીને ગુસ્સો કર્યા કરે. બરાબર, ગ્રમ્બલ એટલે ગુસ્સે થવું અને સમથિંગ એટલે કંઈક ને કંઈક નાની એવી ભૂલ કાઢ્યા કરે અને એ કંઈક ના કંઈક મુદ્દે એમની સાથે ઝઘડા કરે ખામી કાઢીને. At everything Nani did. નાની કંઈ પણ કરે છતાં એ કંઈક નું કંઈક ખામી કાઢ્યા કરે અને ઝઘડો કર્યા. He would keep quibbling with her. quibbling એટલે વાદ વિવાદ. અને હંમેશા નાના ને નાની એકબીજા સાથે, ખાસ કરીને નાના જે છે એ નાની સાથે કંઈક ના કંઈક વાદ વિવાદ કર્યા કરે. As if they were two people. જાણે કે એ એવા બે માણસો હોય who had just married. કે જેઓ હમણાં જ લગ્ન કર્યા છે. In the first flush of love. પહેલી જ દૃષ્ટિએ જેમ હમણાં જ નાના ને નાની પ્રેમમાં પડ્યા હોય એવી રીતે જાણે કે નવા નવા લગ્ન થયા હોય એમ એકબીજાની ભૂલો કાઢીને એ ઝઘડ્યા કરે. And were still discovering each other. અને હજુ એકબીજાને જાણવાનો કે સમજવાનો પ્રયત્ન કરતા હોય એવા પ્રયત્નોમાં એ ઝઘડ્યા કરે. કોઈ નવું નવું કપલ હોય પતિ પત્ની, બરાબર, જેમ નાની નાની બાબતમાં ઝઘડા કરતા હોય છે એવી રીતે એપ્રોક્સિમેટલી લગ્ન કર્યાના 50 વર્ષ પછી પણ નાના અને નાની એવી રીતે એકબીજા પ્રત્યે ખોડ કાઢ્યા કરે, ભૂલો કાઢ્યા કરે કે જાણે હજી હમણાં જ નવા નવા લગ્ન થયા છે, નવા નવા પ્રેમમાં પડ્યા છે અને હજુ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા.
એટ ટાઈમ્સ અને ક્યારેક તો a petty coral would push them into a long silence. અને ક્યારેક નાનકડો એવો છે પીટી કોરલ, પીટી એટલે બહારનો, કોરલ એટલે ઝઘડો. ક્યારેક નાનો નાનો એવો જે ઝઘડો હોય એ ઝઘડો અને બહુ લાંબા સમય સુધી મૌનમાં મૂકી દે, રિસાઈ જાય નાના અને નાની બંને, નાની નાની બાબતમાં, અને ઘણા બધા દિવસો, ઘણા બધા કલાકો, ઘણા બધા સમય સુધી એ એકબીજાને બોલે બી નહીં, મતલબ એ મૌન રહે. They would stop talking to each other for days together. અને ક્યારેક તો દિવસો સુધી તેઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા. When we would try to intervene, અને જ્યારે અમે વચ્ચે પડીએ, મતલબ સમાધાન કરવા માટે, ઇન્ટરવન્સ એટલે વચ્ચે પડવું. જેમ તમારા મમ્મી પપ્પા ઝઘડતા હોય ને તમે વચ્ચે પડો, કે દાદા દાદી કે નાના નાની ઝઘડતા હોય ને તમે વચ્ચે પડો, જવા દો ને દાદા, જવા દો ને નાની, આમ છે તેમ તેમ કરીને સમજાવવા માટે જ્યારે તમે વચ્ચે પડો છો ત્યારે ઓલ નાના વુડ ક્વિપ, નાના હંમેશા કટાક્ષ કરતા, ટીખળ કરતા, QUIP, ક્વિપ એટલે કટાક્ષ, ટીખળ કરતા. It happens son, બેટા થાય થાય, ચાલ્યા કરે, it happens. It takes time to adjust to each other. એકબીજા સાથે અનુકૂળ સાધતા સમય તો લાગે ને. પણ 52 વર્ષ થયા, 50 વર્ષ થયા, નાના એટલો બધો સમય ન લાગવો જોઈએ, બરાબર? તો નાના એક જ કટાક્ષ છે, એ થાય બેટા થાય, આમ ચાલ્યા કરે. અલગ અલગ વ્યક્તિઓ છે, બરાબર, અલગ અલગ રૂલ્સ દે છે, અલગ અલગ ઘર ઘરની કહાની છે. તો કહે છે કે ભાઈ એના વિચારો મારા વિચારોમાં થોડું સમાનતા નથી, વિવિધતા છે. તો કહે છે કે બંને જણાને સમજણ થતા થોડોક સમય તો લાગે ને, ટાઈમ થયા કરે એમ. છોકરાઓ બહુ પછી વચ્ચે પડવું. It was fun listening to him talk. અને જ્યારે નાના આવી વાતો કરતા હોય, આવું બોલતા હોય, ત્યારે એમની વાતો સાંભળવાની બહુ મજા પડતી. Mother would always reprimand us. અને માં અમને હંમેશા reprimand એટલે ઠપકો આપતી, મતલબ લેખકની માં એટલે નાની. લેખકની મમ્મી જે છે એ અમને હંમેશા ઠપકો આપતી. You people provoke him. Provoke એટલે ચઢાવવું. આપણે ઘણી વાર નહીં જાણી જોઈને ઝઘડો કરવા માટે ચડાઈએ, પપ્પા આમ કહો ને, પપ્પા મમ્મીને આમ કરો ને, મમ્મી પપ્પાને આમ કહે ને, ખીજાય ને, આમ તેમ વગેરે. તો કહે છે કે ભાઈ તમે લોકો જે છો એ આ નાનાને ચડાવો છો. And my mother has to bear the burden. અને આ બધું સહન કોને કરવું પડે છે? મારી મમ્મીને. એમ લેખકની મમ્મી કહે છે. કહે છે કે ભાઈ તમે લોકો એમને ચડાવો છો અને પછી બધું સહન કોને કરવું પડે છે? મારી મમ્મીને, મતલબ નાનીને સહન કરવું પડે છે. અને કે ભાઈ છોકરાઓ તમે જપીને બેસો, તમે શાંતિ રાખો. Her mother means or નાની, મારા મમ્મીની મમ્મી એટલે અમારી નાની છે. And નાની would whoosh out a few words together from her toothless mouth. અને નાનીની ઉંમર થઈ ગયેલી એટલે એના મોઢામાં દાંત જ નહોતા, એટલે કે મોઢું એનું હતું દાંત વગરનું, મતલબ બુખું મોઢું. અને એમાંથી નાની જ્યારે જ્યારે પણ બોલે ત્યારે બધા શબ્દો કેવા થઈ જતા? ગુશ આઉટ થઈ જતા, મતલબ દાંત હોય નહીં.
એટલે અમુક શબ્દોમાં શું બોલે છે સીધી હવા જ નીકળે, બરાબર. તમે આખો કક્કો બોલો, આખી બારાક્ષરી બધું બોલો સ્વર વ્યંજન, તો તમને ખબર પડે કે ભાઈ અમુક શબ્દો બોલવા માટે દાંતની જરૂર છે, પણ એ જીભ દાંત જ ના હોય તો કનેક્ટ થાય જ નહીં, અને એ શબ્દ પછી સિસ્કારામાં જ નીકળી જાય. એટલે કે નાની તેણીના બોખા મોઢામાંથી એક સાથે થોડા શબ્દો તો સિસ્કારા સાથે જ બોલી જતી. આપણને બહુ ઓછું સમજાય કે ભાઈ નાની એક્ઝેક્ટલી શું કહેવા માંગે. બી ગ્રેટફુલ ધેટ, અરે અરે ભગવાનનો આભાર માનો કે પાળ માનો કે આઈ હેવ ગીવ યુ 2 grandsons, મેં તમને 2 પૌત્રો આપ્યા છે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, અને ભગવાનની ખાતર હવે ડોહા બોલવાનું બંધ કર, બકવાસ તારી બંધ કર, થોડી વાર શાંતિ રાખ, એમ નાની બોલે. જય ડોહા શાંતિ રાખ, મેં તમને સરસ મજાના કેવા 2 પૌત્રો આપ્યા છે, મતલબ દીકરીના દીકરા, જે ભાણી આપણે કહીએ છીએ. ભાઈ હવે તો તમે બધું બોલવાનું બંધ કરો કે 50 વર્ષની ઉંમર થઈ, આવું બધું કઈ સારું ના લાગે. માય બ્રધર એન્ડ આઈ વર વેરી યંગ, હું અને મારો ભાઈ, મતલબ લેખક ગુલઝાર અને એનો ભાઈ બંને બહુ જ નાના હતા. Imprisonable age when our father married a second time. Imprisonable એટલે સંવેદનશીલ હતા, મતલબ થોડાક સમજણા થયા હોય એટલી એજમાં હતા હું અને મારો ભાઈ. when our father married a second time, જ્યારે અમારા પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા. બરાબર, આ લેખક બોલે છે, ધ્યાન રાખજો. મતલબ લેખકના પપ્પા જૂના અને નવા બંને, બરાબર, સોરી પપ્પા એક જ, એના મમ્મી જૂના અને નવા બંને, અને એના પણ મમ્મી એટલે કે નાનીની વાત છે. He would often arrogantly parade into the house with his new wife. અને એક દિવસ પત્ની સાથે, મતલબ નવી પત્ની સાથે વટભેર, એરોગેન્ટલી એટલે ગર્વથી, વટ સાથે, પરેડ એટલે ઘરમાં ચાલતા ચાલતા આવે છે નવી પત્ની સાથે અમારા ઘરમાં. મધર વોઝ હેલ્પલેસ, મમ્મી બિચારી બહુ લાચાર હતી. There was nothing she could do about it, તેણીની બીજું તો કંઈ કરી શકતી ન હતી. But નાની fought with her, નાની જે નવી જે પત્ની છે, મતલબ લેખકની જે નવી માતા છે એની સાથે ઝઘડ્યા કરતી. And scooped the 2 of us into her arms and brought us into her house. સાથે ઝઘડતા અને બોલતા રહેતા અને અમને બંનેને હાથમાં ઉપાડીને ઘરમાં લઈ આવતા. સ્કૂપ the 2 us, મતલબ અમને બંનેને લઈ જતા, એમની હાથમાં પકડીને અને ઘરમાં લઈ જતા, એવું કહીને કે You want to root here, do so. તારે તો અહીં સડવાનું છે. રૂટ એટલે સડવું, જેમ શાકભાજી ના પાંદડા અને જમીનમાં હાથ એ બધું પ્લાસ્ટિક હોય અને બધું સડતું હોય, પાણી ગરમી ભેજ હવાને લીધે, તો કહે છે કે ભાઈ તું અહીં સડવા લાયક જ છે.
but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. પણ હું મારા પૌત્રોને મતલબ જે નાની છે એ નાની એવું કહેતી કે હું મારા પૌત્રોને તેઓનો અપરમાં મતલબ જે નવી મમ્મી છે એમના હાથે અહીં to get thrashed by મતલબ અહીં એમને માર ખાતા જોઈ શકીશ ને મતલબ હું અહીં એમની નવી મમ્મી સાથે રહેતા હું એમને કદાચ જોઈ શકું નહીં. બરાબર એટલે નાની એના જે કેટલાક પૌત્રો જે છે એમનો બચાવ કર્યો. તો કે છે કે નાનીએ કીધું કે ભાઈ હું મારા પૌત્રોને એની જે અપરમાં જે છે એમના હાથનો હું માર ખાવા દઈશ નહીં. આગળ કહે છે કે if anyone got her way with Nana, it was Nani. Got her way with मतलब काम કઢાવવું કે નાના પાસે જો કોઈ પણ કામ કઢાવી શકતું હોય તો એ હતી માત્ર ને માત્ર નાની. She would tell it to his face. તેણીની નાનાને મોં પર કહી દેતી મતલબ સાદી ભાષામાં મોઢા મોર. You will regret it the day I die. હું જે દિવસે મરી જઈશ ને એ દિવસે તમને આ બધો પસ્તાવો થશે. બરાબર શબ્દો બહુ ખાસ પકડજો. નાની કહે છે કે રેઓ ડોહા જ્યારે હું મરી જઈશ ત્યારે તમને બહુ જ ખેદ રિગ્રેટ એટલે કે તમને પછતાવો થશે કે જીવનમાં તમે આખો દિવસ આખી જિંદગી મારી લાઈફમાં તમે શું કર્યું. You don't speak with the mother of these two children. તમે આ બે બાળકોની જે માતા જે છે એમની સાથે બોલતા નથી ને. They are also not going to talk to you. તો પછી એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. અને એ સમયે જ્યારે હું નહીં હોઉં ત્યારે તમે એકલા પડશો ત્યારે કહે છે કે you will sit all by yourself in the કહે છે કે ત્યારે તમે એકલા બેસી રહેજો બાલ્કની અગાસીમાં ઓસરીમાં and bath in the sun and your own loneliness. કે તમે અગાસીમાં બેઠા બેઠા પછી તડકો ખાજો કેમ કે ઘરમાં તમે કોઈની જોડે વાત નહીં કરો તો બીજા લોકો બી નવરા ના હોય કે જે તમારી સાથે વાત કરે. તો કહે છે કે જે દિવસે હું મરી જઈશ તે દિવસે તમને પસ્તાવો થશે કે તમે બે બાળકોની માતા સાથે નથી બોલતા. તો કહે છે કે ભાઈ એ બાળકો બી તમારી સાથે નહીં બેસે. તો કહે છે કે પછી એકલા અગાસીમાં બેસી તડકો ખાજો બીજું શું. નાના would say barely audible. નાના કંઈક કહ્યું કેવી રીતે barely audible. barely એટલે માંડ માંડ audibly એટલે સાંભળી શકાય છે. નાના હળવેકથી ધીમા અવાજે કહ્યું I am older than you. કે ડોસી હું તારા કરતા ઘરડો છું. You just wait and watch who is going to go first. You or I. જોઈએ ત્યારે કોણ પહેલા મરે છે હું કે તું. બરાબર એવું હોતું નથી કે જેની ઉંમર વધુ હોય વહેલા મરે એવું તો પોસિબલ છે નહીં. તો કહે છે કે ચલો ત્યારે જોઈએ કોણ મરે ને કોણ જીવે છે પહેલું કોણ જાય. She would simply say અને નાની કહેતા yes you will see just watch. okay જુઓ કોણ જાય છે જોઈએ.
And Nani really did live before him. અને નાનીએ ખરેખર સાચે જ નાનાની પહેલા વિદાય લીધી. Nana became all the more irritable now. અને નાના હવે પહેલાથી પણ વધારે શું થઈ ગયા? ઇરિટેબલ એટલે વિક્ષિપ્ત થઈ ગયા. એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. કેમ કે આખી જિંદગી નાની સાથે રહ્યા તો ઝઘડો કર્યો અને હવે ખરેખર નાની જતા રહ્યા ત્યારે એમને કંઈક ખોટ ચાલે. એમને હવે નાની શું છે એમની ઇજ્જત સમજાય. બરાબર. આપણા ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ જીવતા જીવ કદર ન હોય. ઘરમાં કોઈ વ્યક્તિ હોય એ જીવતો હોય તો એની કદર ન હોય, પરંતુ એ મૃત્યુ પામ્યા પછી એની કદર વધારે સમજાય. એની વેલ્યુ જે છે, એની કિંમત જે છે એ વધારે સમજાય. તો ખરેખર નાના પહેલા જતા રહ્યા ઉપર ભગવાનના ત્યાં, અને નાના હવે વધારે વિકસિત થઈ ગયા. હવે વધારે એ ઇરિટેબલ થઈ ગયા, ગુસ્સાવાળા થઈ ગયા, મગજ પર કંટ્રોલ ન રહેવા થઈ ગયા. As if he had lost a wager. જાણે કે એમને કોઈ શરત હારી ગયા હોય. WAGER વેગર એટલે શરત. જેમ કોઈ શરત લગાવ્યો કે ચાલ ડોસી જોઈએ કોણ પહેલા મરે છે, હું કે તું, એમ લિટરલી એ શરત હારી ગયા હોય એવું એમને થયું. For a few days he took out his anger on his food. થોડાક દિવસ તો નાનાએ નાની મરી ગયા, મતલબ એ જે શરત હારી ગયા એનો ગુસ્સો એમને એમના જમવા પર ઠાલ્યો. He would push away his plate and say, તેઓ જ્યારે જ્યારે પણ જમવાની ડીશ પીરસેલી હોય ત્યારે એ થાળીને ધકેલી દેતા અને કહેતા tell her I don't want to. એટલે પેલી ડોસીને નાનીને તારી નાનીને કહી દે કે મારે જમવું નથી. નાનાને પહેલા મૃત્યુ પામવાનું હતું, એની શરત હારી ગયા એટલે વધારે ગુસ્સે થયા અને એ ગુસ્સો એ થાળી પર કાઢતા કે છે પીરસેલી કે ભાઈ કહી જાય ડોસીને મારે કઈ નહીં ખાવું. He imprisoned himself in the bedroom. Imprison એટલે પુરાઈ રહેવો. નાના પોતાની જાતને શયન ખંડમાં જે બેઠક રૂમ છે એમાં પુરાઈ રાખતા. નાનીની એટલી બધી યાદ હતી, યાદની અંદર. We removed a few of Nani's belongings to make the room liable for Nana. અમે નાનીની કેટલીક બિલોંગિંગ એટલે નાની જે વપરાશમાં લેતા એ ઘરની રૂમની ચીજ વસ્તુઓને અમે દૂર કરી દીધી રૂમમાંથી, કે જેને કારણે નાનાને રહેવા લાયક બને, નાના સારી રીતે રહી શકે એટલા માટે. But he did not let us cart away Nani's bed. પરંતુ એમણે નાનીનો પલંગ ખસેડવાની ચોખ્ખી ના પાડી દીધી. ખબરદાર કે જો આ રૂમમાંથી નાનીની ચીજ વસ્તુઓને હટાવી. In a dry, hollow, coarse voice, શુષ્ક. ડ્રાય એટલે શુષ્ક, હોલો એટલે ઊંડો, કોર્સ એટલે કર્કશ વોઇસ. ધ્રુજારીમાં નાનું બાળક જે રોતું હોય, ઇવન કોઈ વ્યક્તિ જ્યારે ઇમોશનલ થઈ જાય, કોઈની યાદમાં એ બહુ જ પ્રભાવિત થઈ જતો હોય ત્યારે જે અવાજ નીકળે છે એ અવાજમાં નાનાએ કહ્યું. શુષ્ક, ઊંડા, કર્કશ અવાજે નાનાએ કહ્યું. નાના બોલ્યા let it be. અહીં જ રહેવા દો. Where else is going to? અરે
તેણીની બીજી ક્યાં સુઈ જશે? એટલે કે આ બેડ જે છે એ અહીંયા જ રહેવા દો. ભલે નાની ગમે ત્યાં ગઈ છે પણ સુવા તો અહીંયા જ આવશે ને. નાનાને બિલીવ જ ન થયું કે નાની ખરેખર મૃત્યુ પામે. એ કહે છે કે ભાઈ ભલે ગમે ત્યાં ગઈ હશે, રાત્રે ઊંઘવા તો અહીંયા જ આવશે ને. કે the day we had to take Nani's ashes away from immersion. તો કહે છે કે નાનીની જે એસિડ જે છે, નાનીની જે રાખ જે છે, અસ્થિ જે છે, એનું અમારે વિસર્જન કરવા જવાનું હતું. ઇમર્જન એટલે વિસર્જન કરવું. કે જે દિવસે અમારે અમારા નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું, that day too, તે દિવસે પણ નાના stayed locked in the room. એ દિવસે પણ નાના રૂમમાં જ પુરાઈ રહ્યા. When I went in, જ્યારે હું રૂમમાં પ્રવેશી, I found him sitting on her bed. મેં જોયું કે નાના નાનીના બેડ પર બેઠા હતા. He just touched the urn and said, તેમણે જરાક અમથો અસ્થિ કુંભને સ્પર્શ કર્યો. You are an urn એટલે અસ્થિ કુંભ. થોડોક અસ્થિ કુંભને સ્પર્શ કર્યો છે. Take him away. All my life is just keep fighting with him. લઈ જવાને. આખી જિંદગી તેની મારી સાથે ઝઘડતી જ રહી. વિચારો નાનાને અસ્થિ કુંભ પ્રત્યે પણ એટલો ગુસ્સો વિક્ષિપ્ત થતા દેખાય છે. કે છે લઈ જાઓ અસ્થિને પણ એની. એને આખી જિંદગી મારી સાથે બહુ જ ઝઘડો કર્યો. The shift was gradual. અને આ જે નાનામાં બદલાવ હતો. શિફ્ટ એટલે બદલાવ, ગ્રેજ્યુઅલ એટલે સામાન્ય હતો, ઘણો ધીમો હતો. I did not pay much heed. heed એટલે ધ્યાન. મેં આ બધી બાબતો પર બહુ ધ્યાન આપ્યું નહીં. That first day, but later it became more evident. પહેલા દિવસે તો નાનામાં આવો જે થોડો બદલાવ લાગે એના પર મેં બહુ ફોકસ ન કર્યું, પરંતુ જેમ જેમ દિવસો વધતા ગયા એમ એમ એ નાનાનો જે બદલાવ હતો એ વધારે બન્યો. એવિડન્ટ એટલે સ્પષ્ટ બન્યો. પછી ખબર પડી કે ભાઈ નાનાની જિંદગી નાની વગર અધૂરી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું બરાબર કે જ્યારે એમની નનામી હતી એમને અસ્થિ વિસર્જન માટે કે એ જે કુંભ હતો અસ્થિ વિસર્જન માટે જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે પણ નાનાએ એવી કોઈ પ્રતિક્રિયા આપી નહીં. એમાં પણ આપણે જોઈ શકાય કે ભાઈ નાનીના મૃત્યુ પછી પણ નાના એમની સાથે ઝઘડો કરતા હોય એવું વર્તન, એમની સાથે અણગમો કરતા હોય તેવું વર્તન. અને મૃત્યુ પછી ખાસ એમને બદલાયેલો સ્વભાવ જોવા મળ્યો, જેમાં એમણે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા એ પ્રમાણે એમના બેડ હતો, મતલબ નાનીનો જે બેડ હતો એને અડવાની પણ ના મળી, એને ત્યાંથી ખસેડવાની પણ નાનાએ પરમિશન આપી નહીં. ફર્સ્ટ ડે નું ઓબ્ઝર્વેશન લેખકનું. બીજા દિવસની વાત કરીએ આપણે, ડાબી બાજુ જે છેલ્લો પેરેગ્રાફ જે છે એ. Another day, બીજા એક દિવસની વાત છે. I caught him taking Nani's cough syrup. બીજા દિવસે લેખકે જોયું કે નાનીની જે કફ સિરપ હતા, મતલબ જે શરદી ઉધરસની જે દવા છે એ લેતા પકડી લીધા.
He was measuring it by the careful, exactly the way Nani used. જેવી જ રીતે નાની દવા લેતા એવી જ રીતે એટલા જ પ્રમાણમાં મેઝરિંગ એટલે માપ લેવું એટલા જ પ્રમાણમાં તે ઢાંકણામાં કાઢી લેતા કેપફુલ એટલે એ સિરપનું જે ઢાંકણું આવે એ નાની ને ઉધરસ શરદીની ટેવ બરાબર એટલે જેવી રીતે નાની એ દવા લેતા ઢાંકણામાં એવી જ રીતે નાનાએ માપીને એ દવા લેતા પકડાઈ ગયા. I asked him, મેં એમણે પૂછ્યું, what is that you are doing? કે નાના તમે આ શું કરી રહ્યા છો? બરાબર કે ભાઈ તમે નાનીની દવા લઈ રહ્યા છો? તો નાનાની અંદર બદલાવ જણાવ્યો હતો બરાબર અને આ સેકન્ડ ટાઈમ જે લેખક છે એનું અવલોકન છે. તો નાના રિપ્લાય આપે છે કે what am I supposed to do then? તો પછી મારે બીજું શું કરવાનું? This damn cough just doesn't let up. આ હલકટ ખાંસી જરાય હેઠી જ નથી બેસતી. અહીંયા ડેમ એટલે હલકટ ભાષાની વાત છે. આપણે જેમ સાદી ગાળ બોલીએ છીએ એવી રીતે કે સાલી આ ખાંસી તો જો જતી જ નથી. બરાબર મતલબ નાનીને ખાંસી તો થતી હતી પણ એવી રીતે નાનાને પણ ખાંસીની શરૂઆત થઈ અને નાનાએ પણ સેમ ટુ સેમ મેઝરમેન્ટ મતલબ પ્રમાણ માપીને દવા લીધી અને રિપ્લાય આપતા કીધું કે જો ને સાલી હલકટ ખાંસી જતી જ નથી. Exactly the same turn of phrase that Nani would have used. નાનીએ વાપર્યા હતા એવા જ શબ્દો બરાબર એ જ શબ્દો PHRASE ફ્રેઝ એટલે રૂઢિપ્રયોગ કે શબ્દની ભાષામાં વાત કરીએ કે નાનાએ જેવા શબ્દો વાપર્યા હતા સોરી નાનીએ એવા જ શબ્દો આ નાના વાપરતા કે સાલી આ હલકટ ખાંસી જતી જ નથી. He paused. તેઓ અટક્યા. Threw me a look. મારી તરફ એક નજર નાખી and said અને કહ્યું when this bottle gets over get me a new one. જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મને નવી લાવી આપજે. I was a little taken aback. Taken aback એટલે ચોંકી જવું. હું તો અચંબામાં આવી ગયો હું તો ચોંકી ગયો કે હા શું નાનીના મૃત્યુ પછી નાનામાં આવા બે મોટા ફેરફાર જોવા મળે. I had never heard him coughing. લેખક એટલા માટે ચોંકી ગયા કે ભાઈ નાનાને તો કોઈ દાડ શરદી ખાંસી કે ઉધરસ થઈ જ નથી એવું મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. But this was nothing compared to the shock he gave me a few days later. પણ થોડાક દિવસો બાદ એમણે મને જે શોક આપ્યો છે મતલબ આઘાત આપ્યો છે એની સરખામણીમાં આ બે ઘટના તો નથી એટલે કે કશું ના કહેવાય. નાનીના બેડને આઘા પાછા કરવાની ઘટના કપ સિરપ પીવાની જે ઘટના છે એ તો કઈ ના કહેવાય પરંતુ થોડાક દિવસો પછી મને જે નાનાએ આઘાત આપ્યો છે કયો આઘાત? તો I told him मैं નાનાને કહ્યું નાના let's go to a saloon you need a haircut.
કહે છે કે ના ના ચાલો આપણે હજામની દુકાને જઈએ, મતલબ વાણંદના ત્યાં જઈએ, તમારે વાળ કપાવવાના થયા છે. આઈ ઇન્સિસ્ટેડ, ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, મેં બહુ વધારે પડતા આગ્રહથી કહ્યું. If you don't want to go, then I will call a barber home. કે જો તમે વાણંદના ત્યાં નહીં જાઓ તો હું વાણંદને ઘરે બોલાવી લઈશ. તો નાના આગળ રિપ્લાય આપતા શું કહે છે જોઈએ. He did not even bother to look at me this time. અને એ વખતે એમણે મારી સામે જોવાની પણ પરવા ન કરી. bother એટલે પરવા કરવી, ચિંતા કરવી. આ વખતે એમણે મારી તરફ જોવાની પણ પરવા ન કરી. and he began to shake his head. No no no. અને તરત જ એમણે માથું ધુણાવ્યું. શેક એટલે ધુણાવવું. નાનાએ માથું ધુણાવતા ના પાડતા કહે છે નો નો, he will kill me. અરે રહેવા દે, એ વાણંદ તો મને મારી નાખશે. he does not like my hair cut short. કે છે કે તેણે મારા વાળ નાના રાખવા ગમતા નથી. he will never approve. એ ક્યારે એને મંજૂર નથી. બરાબર. કે છે કે ભાઈ હું નાના વાળ કરવા માંગુ છું તો એ વાણંદ નાના વાળ કરવા માટે અગ્રી નથી. તો કે છે કે ભાઈ એ મંદી મને મંજૂર નથી અને તેને મંજૂર નહીં. His intonation was nasal. તેઓનો ઈરાદો સ્પષ્ટ હતો. એક્ઝેક્ટલી લાઈક નાની. તેઓ પણ નાનીની જેમ જ બોલતા, પણ કેવી રીતે? નાઝલ એટલે નાકમાંથી બોલતા. નાની નાકમાં બોલતા હતા થોડું. તો એવી જ રીતે નાનાએ પણ નાનીની બરાબર નાનીની જેમ તેમના શબ્દો નાકમાંથી બોલતા હતા. બરાબર. આ ધ્યાન રાખજો. ઇન્ટોનેશન અને નાઝલ શબ્દ નાકમાંથી બોલવું શબ્દો. It seemed as if it was Nani who was speaking. અને એમનો અવાજ જાણીને આપણને એવું લાગ્યું કે જાણે નાની બોલી રહ્યા હોય. નાના નહોતા બોલ્યા ઉપરના શબ્દો, જાણે કે નાની ખુદ પોતે બોલતા હોય એવું અમને લાગ્યું. I moved back a little worried. અને હું થોડોક ચિંતામાં 2-3 ડગલા પાછળ પડ્યો. વરી એટલે ચિંતા કરી. હું પાછો હટી ગયો નાનાની જોડેથી થોડો કે ભાઈ આ નાના શું કરી રહ્યા છે. આ ત્રીજું ઉદાહરણ કે જેમાં નાના કંઈક બદલાયેલા જણાય છે. નાનામાં કંઈક ફેરફાર જણાય. તેથી લેખક એમના એક મિત્ર છે, એમના પાસે જાય છે. I had a friend, Dr. TD Kamble, a psychiatric. I called him over. મારો એક મિત્ર ડોક્ટર ટીડી કામલે એક સાયકિયાટ્રિક એટલે મગજના ડોક્ટર, નિષ્ણાત એટલે કે મનોચિકિત્સક હતા. અને મેં એમને ઘરે બોલાવ્યા. બરાબર. નાનાની જે બધી વાતો હતી એ વાતો જાણવા માટે કે નાનાને શું થઈ રહ્યું છે એ બધી ડિટેલ્સ જાણવા માટે મેં એ જે ડોક્ટર પીડી કામલે જે લેખકના ફ્રેન્ડ હતા એમને ઘરે બોલાવ્યા. He talked to Nana at length for hours. અને એ ડોક્ટરે
લગભગ એપ્રોક્સિમેટલી કલાકો સુધી નાનાની સાથે લેન્થ એટલે કે ડિટેલ્સમાં ચર્ચા કરી. 4 hours એટલે કલાકો. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, અને મોટા ભાગની આ જે પૂછપરછમાં હતો એ નાના સાયલેન્ટ જ રહેતા, મતલબ ચૂપ રહેતા. નાના સહેજ પણ જવાબ નહોતા. He did not answer most of Dr. Kamble's queries. Queries એટલે ડોક્ટર કામ્બલે એના શરીરને લગતા, એના જે મગજનો જે નાની વાળું બધું ચાલે છે એને લગતા જે કંઈ પણ સવાલો કર્યા તો બિલકુલ એમની પૂછતાછનો એક પણ જવાબ આપ્યો નહીં. બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે તેઓ બોલ્યા, જ્યારે બી જવાબ આપ્યો, he spoke like Nana normally did in his own voice. ત્યારે નાનાએ નાનીના અવાજમાં નહીં, પોતાના મૌલિક અવાજમાં એ જવાબ આપ્યો. ઓન વોઇસ. Something else became evident too. અહીંયા બીજું કંઈક પણ સ્પષ્ટ થયું. એવિડન્ટ એટલે પ્રૂફ થાય, પરંતુ અહીંયા સ્પષ્ટ થવું છે. લેખક પણ કન્ફ્યુઝ થયા કે ભાઈ ઘડીકમાં નાના બની જાય છે, ઘડીકમાં નાની બની જાય છે, ઘડીકમાં આમ થાય છે, ઘડીકમાં તેમ થાય છે. તો એક્ઝેક્ટલી શું છે એ અહીં થોડું કંઈક સ્પષ્ટ થયું. So one of the numerous questions that Dr. Kamble asked him, ઢગલાબંધ સવાલો, એના જવાબમાં જેટલા બી ડોક્ટર કામલે પૂછાય છે એના જવાબમાં નાના એટલું જ કહેતા કે these only she can answer. માત્ર તેણીની જ જવાબ આપી શકે છે, મતલબ નાની. I will ask her when she comes. કહે છે કે તમારી જે નાની છે એ બહારગામ ગઈ છે, તો કહે છે કે જ્યારે નાની આવશે ત્યારે તમારા જેટલા બી સવાલો છે એ બધા સવાલોના જવાબ એ તમારી નાની આપી દેશે. એટલે આ જવાબ પરથી ખબર પડી ગઈ કે યસ, નાના તરફથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે નાનાને હજુ એવો ખ્યાલ જ નથી કે નાની ખરેખર મૃત્યુ પામે. નાનાને તો એવું જ છે કે ભાઈ એ તો ક્યાંક બહારગામ ગઈ છે અને થોડા સમય પછી એ આવી જશે. ડોક્ટર કામ્બલે શોર્ટ બેક, તરત જ ડોક્ટર કામ્બલે પૂછી નાખ્યું વેર હેઝ શી ગોન, તો પછી એ નાની ગઈ છે ક્યાં? The ends of his lips curled up a little in smile. Oh, she doesn't really ever tell me her whereabouts. નાનાએ પણ his lips curled up in a little smile, એનો જે હોઠવાળો ભાગ જે છે એ હોઠને થોડાક દાંતના નીચે દબાવતા અટ્ટહાસ્યમાં, મૃદુ હાસ્યમાં હોઠના ખૂણા જરાક મરડ્યા. કર્લ અપ એટલે હોઠ મરકવું કાં તો મરડવું. અને આછા સ્માઇલ સાથે કહે છે અરે તેણીની ખરેખર ક્યાં ગઈ છે એનું ઠેકાણું. વેર અબાઉટ એટલે ઠેકાણું. ગામડાની ભાષામાં એડ્રેસ પૂછવા માટે વપરાય. એટલે તમે કયા ઠેકાણે રહો છો? ઓહ, અરે તેણીની ખરેખર ક્યારે મને તેણીના ઠેકાણા વિશે વાત કરી જ નથી. એટલે નાના અહીં એવું જ કે છે કે ભાઈ એ ક્યાં ગઈ છે એ ઇવન he doesn't know, કે એમણે પણ ખબર નહીં કે એનું ઠેકાણું ક્યાં ગઈ છે. When Nana left, જ્યારે નાના ત્યાંથી
રવાના થયા. ડોક્ટર કામલે said, ડોક્ટર કામલે કહ્યું, she does not perceive your નાની as dead. perceive એટલે સમજવું, અનુમાન કરવું. તો કે છે કે તે તમારી નાનીને મૃત્યુ પામ્યા છે એવું સમજતા જ નથી. એમને એવું જ લાગે છે કે ક્યાંક બહાર ગામ ફરવા ગયા છે અને નાનાને ખબર નથી. નાનીને મૃત્યુ પામેલા એ સ્વીકારતા જ નથી, સમજતા જ નથી. He has begun to live a double life. અને નાનીની યાદમાં મૃત્યુ પામ્યા પછી એમણે હવે બે જીવન મતલબ બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. In fact, there is more of her and less of him. અને એ બેવડા જીવનમાં તેણીનું મતલબ નાનીનું જીવન વધારે અને એમનું પોતાનું જીવન એ ઓછું જીવે. હવે એમને પસ્તાવો થયો છે કે નાની મરી ગઈ છે, એના પછી એની વેલ્યુ કેટલી છે. આખી જિંદગી લગભગ લગ્ન થયાના 50 વર્ષ સુધી એમણે ઝઘડા કર્યું છે બંને નાના નાની. અને હવે જ્યારે મૃત્યુ પામી છે ત્યારે એ સમજતા નથી કે મૃત્યુ પામી છે. એમને એવું લાગે છે કે એક બહારગામ ફરવા આવ્યું છે. તો કહે છે કે હવે એ બેવડું જીવન જીવે છે. નાનીનું જીવન 75% અને એમનું ખુદનું જીવન 25%. He has begun to think of himself as નાની. એ એમણે પોતાની જાતને હવે નાની માનવા લાગ્યા. મતલબ છે પુરુષ પણ એ નાની મતલબ સ્ત્રીની જેવું જીવન જીવવા લાગ્યા. Whatever happens, એમના જીવનમાં જે કંઈ પણ થાય છે, it happens to her. એ બધું જ તેણીને થાય છે મતલબ નાનીને થાય. She is the one who needs to be fed. નાનાને ભૂખ નથી લાગતી, નાનીને ભૂખ લાગે છે. મતલબ એ ખાવાનું પણ નાના નથી ખાતા, તેણી નીની માટે એમને ખાવું પડે. She is the one who feels thirsty. તેણી નીને તરસ લાગે છે. મતલબ નાનાને નથી લાગતી, નાનીને લાગે. નાની માટે પાણી પીવે. She is the one who feels the pain. નાનીને શરદી થઈ છે, ઉધરસ થઈ છે, એમ એ પોતે દવા લે. And it is the who takes the medicine. અને નાના પોતે પોતાના માટે નહીં પરંતુ નાની માટે જે મેડિસિન જે છે એ લે. He only swallows the pills on her behalf. અને જે કંઈ પણ ગોળીઓ ગળે છે, pills દવાની જે ગોળીઓ હોય છે, જે કંઈ પણ કરે છે એ બધું જ નાની માટે, નાના માટે. વિચારો કે એ નાનાનું જીવન થોડાક જ દિવસોમાં કેટલું બદલાઈ ગયું. મીન્સ એપ્રોક્સિમેટલી 12 કે 15 દિવસમાં એ નાનીમય જીવન જીવે. એટલો બધો રંજ, એટલો બધો ખેદ, એટલો બધો એમનો અહેસાસ થાય છે મૃત્યુ પછી એ ખરેખર બહુ જ અઘરું જીવન થાય. I drove the good doctor back to his home. હું એ જે મારો ફ્રેન્ડ હતો એ ફ્રેન્ડને હું એમના ઘરે મૂકી આવ્યો. એમને હું પાછો મૂકી આવ્યો. He said that એમણે કહ્યું કે
Nana was suffering from a sort of dissociative personality disorder. કે નાના એ એક રોગથી પીડાય છે. સફરિંગ ફ્રોમ એટલે થી પીડાવવું, એક એવો રોગ. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એક મગજનો રોગ છે. બરાબર, આ ધ્યાન રાખજો. મોટા મોટા કલાકારોથી લઈને હીરો, હિરોઈન, આર્ટિસ્ટ, પૈસાદાર વ્યક્તિ, મોટો બિઝનેસમેન હોય એ પણ આવા રોગોથી પીડાતા હોય, માનસિક રોગ. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હવે નાનાને જે પ્રકારનો રોગ થયો છે એ પ્રમાણે પરિસ્થિતિ થોડીક જ સમજાય છે. મતલબ બહુ એટલી બધી સમજાતી નથી કે ખરેખર એકચ્યુઅલી નાના કેવું બિહેવ કરી રહ્યા છે. He said, and there was no sure cure for it. અને એમને એ પણ ઉમેર્યું કે આનો કોઈ ચોક્કસ ક્યોર એટલે ઈલાજ, કે આની કોઈ ચોક્કસ દવા નથી. શારીરિક રોગ તમને થાય તો ઓપરેશન બધું કરી શકાય, હાડકાં નાખી શકાય, બધું જ થઈ જાય, હૃદય ટ્રાન્સપ્લાન્ટ સુધી બધું. બટ માનસિક રોગોની કોઈ દવા નથી હોતી. એના માટે યોગ, પ્રાણાયામ ને એ બધું સ્વીકારવું પડે. તો કહે છે કે એવી કોઈ શ્યોર દવા નથી. We will keep at it, do our best. જેમનું તેમ ચાલે છે આપણે એમનું એમ રહેવા દઈએ અને આપણે એવા પ્રયત્નો કરીએ કે જેમાં એ સૌથી શ્રેષ્ઠપણે એ હોય. બટ at your nana's age, that kind of recovery is nearly impossible. પરંતુ કહે છે કે તારા નાનાની જો વાત કરીએ, એમની જે ઉંમર છે એની વાત કરીએ તો કહે છે કે લગભગ આ પ્રકારની રિકવરી એટલે કે બીમાર માણસને સાજું કરવું, જે રિકવરી છે એ લગભગ શું છે, અશક્ય છે. મતલબ જલ્દીથી સાજા થઈ જાય એ ખરેખર બહુ અગત્યનું, મતલબ અશક્ય છે કે ભાઈ ખરેખર શું કરવું. As I was about to leave, જેવો હું જવા માટે ઉઠ્યો, મતલબ ડોક્ટરને ઘરે છોડીને, he asked me, તેમણે મને પૂછ્યું, tell me one thing, મને એક વસ્તુ જણાવો. How does it make any differences to you whether he is Nana or thinks himself to be Nani? કહે છે કે મને એક વાત જણાવ. એ ડોક્ટરે એ લેખકને મતલબ મને કીધું કે એ નાના છે કે તેઓ પોતાની જાતને નાની માનીને જીવે છે, એ બાબતથી તમને શું ફરક પડે? બરાબર, એ પણ એક મુદ્દાની વાત છે. જીવે છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો કહે છે કે એ નાના બનીને જીવે, નાના બનીને રહીને તમારા ઘરમાં જીવે, કે પછી નાની બનીને એ જીવે, એમાં તને શું ફરક પડે? How does it change anything whether he eats raita by staying your nana or refuses to eat raita by morphing into your nana? રાયતાનું જે શાક હોય તો કે છે કે એ નાનાને રાયતું ગમે છે, તો કે છે કે એ નાના તરીકે રાયતું ખાય અને એ પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરી દે. સપોઝ મોર્ફિંગ એટલે પરિવર્તન કરવું, તો કે નાનીમાં પરિવર્તન કરીને એ રાયતું સપોઝ નાનીને નથી ભાવતું તો એ ન ખાય. તો કહે છે કે ભાઈ એમાં કોઈ બદલાવ ન હોઈ શકે. એવી પરિસ્થિતિને કેવી રીતે બદલી શકાય?
Let him live his life any way he wants. નાનાને જે રીતે જીવન જીવવું હોય એ રીતે તમે એમને જીવવા દો. સાચી વાત છે. એ જીવે છે ઇમ્પોર્ટન્ટ છે. નાના બનીને જીવે કે નાની બનીને જીવે, it is doesn't matter. I was late coming back home. એ વખતે મને ઘરે આવતા બહુ મોડું થયું. But I did feel quite unburdened and a lot less worried by what Dr. Kamble had said. Unburdened એટલે મારા પરનો બોજ જે ભાર હતો એ થોડો હળવો થયો. And less worried એટલે થોડી ઓછી ચિંતા થઈ કે ડોક્ટર કામ્બલે જે પ્રમાણે મને વાત રજૂ કરી કે ભાઈ નાના તરીકે જીવે કે નાની તરીકે જીવે કઈ જ ફરક પડે નહીં. મને થોડોક અહેસાસ થયો, હાશકારો થયો. I thought the way Nana had made his adjustment with Nani. મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે સુમેળ કર્યો છે, એડજસ્ટમેન્ટ કર્યું છે, સંતુલન કર્યું છે. We too should make adjustment with him. તો અમારા ઘરના પરિવારે અમારે પણ એ નાના સાથે શું કરવું જોઈએ? એડજસ્ટમેન્ટ. અમારે પણ એ સુમેળ સાધી લેવો જોઈએ. સાચી વાત છે ને? કે નાના નાની બનીને જીવે કે પોતાની રીતે જીવે તો આપણે પણ શું ફરક પડે છે? ઘરમાં માણસ છે એ જીવન જીવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. કઈ લાઈફ જીવે છે doesn't. I reached home. હું ઘરે પહોંચ્યો. When I walk into Nana's room, જ્યારે હું નાનાના રૂમમાં પ્રવેશ્યો to wake him up, સવારે વહેલા ઉઠાડવા માટે. I found him sleeping in Nani's bed. મેં જોયું કે નાના નાનીના બેડમાં સૂતા હતા. I lifted the blanket. મેં જે ધાબળો હતો એમણે ઓઢેલો એ ઉપાડ્યો. To wake him up, એમને ઉઠાડવા માટે. I was stunned. હું ડઘાઈ ગયો, ડરી ગયો, અચંબામાં પડી ગયો. That he was sleeping in Nani's dhoti and blouse. કે નાના નાનીની યાદમાં એટલું બધું નાનીમય વાળું જીવન જીવે છે, સ્ત્રીનું જીવન જીવે છે કે નાનીની જે ધોતી મતલબ એની જે ધોતી હતી એ અને બ્લાઉઝ હતો એ નાના ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા.